હાલો ડાયરો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? મજામાં? તો સ્વાગત છે તમારું આજ ફરી એક નવા વ્લોગમાં. અત્યારે ટાઈમ તો છે 12:30 જેવો. આજ સવારના આપણે પાછા ગાણા ચાલુ કર્યા છે. આજ આપણે કાલ છેલ્લે બપોર પછી જે ટ્રેક્ટર પીર્યું હતું ને એ લાઇટ વહી ગઈ હતી, એના લીધે પીલવાનું બાકી રહી ગયું હતું. તો એ આજે સવારમાં પીલવાનું ચાલુ કર્યું હતું, એટલે એ ટ્રેક્ટર ફૂટી ગયું. એ પછી ગોડાઉનમાં 25-26 જેવા કોથળા ભરેલા પડ્યા હતા ને, તો એ લઈ આવી અને પીલવાનું ચાલુ કર્યું છે. હવે બસ છેલ્લી ટ્રેક્ટરની લારીમાં જે કોથળા વધ્યા ને એટલા બાકી છે, બાકી પછી પૂરું થઈ જાય છે. અને એ પછી છે ને અમારે બધાને અહીંયા સમૂહ ભોજન કરવાનું છે. અને અમારે બટુક સેટને એ અત્યાર સુધી છે ને હેઠ આપણે ગોડાઉન જોઈને એ સાફ કરતા હતા. એટલે ગોડાઉનમાં જેટલી માંડવી હતી ને એ બધી આપણે કોથળા ભરી વાળ્યા હતા. એ સિવાય હેઠી જે કાંઈ પડેલી હતી ને એ બધી ભરી વાળી છે બટુકાની, વાળી સાફ સફાઈ કમ્પ્લેટ કરી વાળી છે. તો અહીંયા હવે અમારે એ બધું કામ કર્યું ને એટલે સમૂહ ભોજન અહીં કરવાનું છે. એટલે અશોક કાકા બધાને બટેટા પૌવા ખવડાવવાના છે. તો જો અહીંયા બટેટા બાફા મૂકી દીધા છે. આ તમે બંધ કર્યો છે? તો જો આમાં અમારે બટેટા બફાય છે. અને અહીંયા એનું શું કહેવાય શાકભાજીનું કટિંગ ચાલે છે. આ જો અમારે કારીગર કોથમરી કાપે છે અત્યારે. એટલે અશોક કાકા જો બધાને બટેટા પૌવા ખવડાવવાના છે. આ અમારે જો બટુક શેઠ ને એ શું કહેવાય બધા હેઠથી ગોડાઉન સાફ કરીને આવી ગયા છે. અમારે ભીખાલાલ, બટુક અને અમૃત્યો એ જતા ગોડાઉન સાફ કરવા. અને પાઉભાઈ ને ઘણા કાકા અને ઉભાઈ અશોક કાકા ને એ બધા ગાણા ચાલતા હતા. અને અહીંયા અમારે બાટલા શેઠ એક પ્રશ્ન પૂછે છે. બાટલા શેઠ પ્રશ્ન પૂછો તો ભાઈ. 1 રૂપિયાના 40 ચકલી, 3 રૂપિયાનું એક કબૂતર અને 5 રૂપિયાનો એક પોપટ. એના 100 રૂપિયા થવા પડે ને 100 પક્ષી. તને આવડે હે? મને નથી આવડતું, મારા પપ્પાને આવડે. તો તાય હું સોટ્યો છો બધાને પૂછવામાં. તો અમારે બાટલા છે આ પ્રશ્ન ઉભાઈને પૂછ્યો હતો અને ઉભાઈ હવે એને સોલ્વ કરવામાં મથે છે. આમ તો હાલો કાંઈ નહીં, આડા હું માસ્ટર જવાબ શું આવે છે? કોઈને કહેવાય નહીં કા. એટલે તમને આવડે છે કે તમે વોટ્સઅપમાં જોઈને વોટ્સઅપમાં જોયો હોય તો આવડી જાય કા. તો બાટલાને આવડતો છે, બાટલો દાંત કાઢે છે. અને આજ છે ને ડાયરો અમારે બાટલા શેઠ ને એ હવે વ્યાજ આવવાના છે માંડવતા. આજ છે ને એને અમે કાલ બાટલા શેઠ એને દાબેલી ખવડાવી હતી. આજ બટેટા ખવડાવી હતી બાટલાની ને વિદાય બાટલાને એકવાર કહેવાય બટેટા પૌવા ખવડાવી અને વિદાય થઈ હતી કબાટલા. તને આવડે તારે એવું લેવાનું હાથ કાઢે. અહીંયા જો આખું શું કહેવાય લખાણ કરીને શું કહેવાય પ્રશ્નનો જવાબ લાવવાનો ગમે એમ કરીને. અને આવા નવા પ્રશ્ન અમારે બાટલાને જ ઉદ્ભવે, બીજા કોઈને ઉદ્ભવે નહીં. હે બાટલા બોલ, હું એક પ્રશ્ન પૂછું, તને આવડી જાય ને અને તો દાબેલી હું ખવડાવીશ ને તને ન આવડે દાબેલી હું ખવડાવીશ. તને નું આવડે ને તો તારે દાબેલી ખવડાવે ને એને આવડી જાય તો હું ખવડાવું. બોલ મોકલું ના કણે હું બોલ ઓ અમાર કિંમત આવે છે એટલે એ બી એટલે એમ ભાવલો બી વિયા જાય તો તમારી રીતે તમે વિયા જાવ. બોલ પૂછવો પ્રશ્ન? હા નહીં તો હાલ બંધ રહે. હા આ બટુકને પૂછતો, બટુકને પ્રશ્ન પૂછતો, બટુકને આવડતો હોય તો બટુક શેઠ ખાશું બટેટા પૌવા? ખાવાના છે. વાહ બટુક શેઠ વાહ, આખું ગોડાઉન સાફ કરીને આવ્યા છે બટુક શેઠ અત્યારે. અને અહીંયા તમે જુઓ આ છે આપણે 20 નંબર સિંગનું બિયારણ, જે આપણી પાસે શું કહેવાય 20 નંબર સિંગ હતી ને એટલે જુનાગઢથી દર વખતે વેચાતું લાવી છે ને જેથી આપણે 20 નંબર સિંગનું બિયારણ આવી ગયું છે. અને બીજી બધી સિંગ તો આપણી પાસે ઘરની હતી એટલે એમાંથી બિયારણ ખોલી અને બનાવી નાખ્યું છે. ના ના એ કાંઈ નહીં હોય. હવે તમે ગ્રેસ લેતો આવજે. કાલ કોણ લાવ્યું? એ ઓર્ગેનિક આવતર તો થાય જો જોઈ લો. ના ના હો એની જ દેખાતી લઈ જાય તો. અને આ છે અમારે શું કહેવાય જાર અને મકાઈનું બિયારણ. અને આ તમે જોઈ લો આટલા ડબ્બા પીલી નાખ્યા છે આપણે.
અડધા ડબ્બા જો અહીંયા થપ્પી મારી દીધી, અડધા અહીંયા છે અને અડધા અહીંયા છે. હવે શું કહેવાય, ટ્રેક્ટરમાં રહે એટલી સિંગ પૂરી થાય એટલે આ જ ઘાણા બંધ કરી દેવાના છે અને કરી નાખવાની છે ઘાણાની સાફ સફાઈ. કેમ કે ઘરની જેટલી સિંગ હતી એ આપણે હવે થઈ ગઈ છે પૂરી. આ વર્ષનું આપણે સિંગ તેલનું કામકાજ પૂરું થાય છે. તો ડાયરો અત્યારે વાગ્યો છે 1:30 અને આપણે બટેટા પૌવા બની ગયા છે અને હરી થઈ ગયા છે. હવે ઝાઝા નથી વધ્યા. ટૂંકમાં જો આ તગારા રહ્યા ને એટલા વધ્યા છે, બાકી બધા હરિહર થઈ જાય છે. જો અડધા આ તપેલીમાં ખાતા, અડધા ડીસું લઈને ખાતા, હું ઓલી તપેલીમાં ખાતો અને એ તપેલીમાંથી વિકાસ કરીને તગારામાં આવી ગયો. બીજા અડધા લોકો ખાઈ ખાઈને ઊભા થઈ જાય રહી ગયા. હવે મેં એટલા જણા વધ્યા છું અને તગારામાં સપોર્ટ કરી દઈશી. એમાં હું તું કાંઈ વાસણ કાંઈ હોય નહીં એટલે શું કહેવાય તપેલીમાં હલાવવામાં એમાં હલકું નહોતું આવતું સમસ્યા કરીને એટલે હકડાશ થાય છે ને એટલે તગારામાં બધું ઠેલવી દીધું હતું. તો એમાં નાખીને જો બનાવતા હતા એટલે હવે શું કહેવાય તગારામાં રાખીને ખાવા માંડ્યા છીએ. હાલો બટેટા પૌવા ખાવા હોય આવી જાઓ. ડાયરો અત્યારે વાગી ગયા છે 6:45 અને ફાઇનલી આપણે આ વર્ષની જે ઘાણાની સિઝન છે એ આજ અહીંયા થાય છે પૂરી. કેમ કે આપણી પાસે જેટલી 20 નંબર સિંગ રાખેલી અથવા તો ઘરની જે કાંઈ હતી ને એ બધી સિંગ આજે આપણે ગોડાઉનમાંથી બહાર કાઢી અને કોથળા ભરીને લઈ આવ્યા હતા. એ બધી પીલાઈ ગઈ છે એટલે આજ લગભગ 3:30 થયા ને કે આ બધી સિંગ જેટલા કોથળા ભરેલા હતા ને એ બધી પીલાઈ ગઈ અને ગોડાઉનની સાફ સફાઈ થઈ ગઈ અને આપણે આ સિઝન પૂરી થાય છે આજથી. એટલે હવે સિંગ કાંઈ આપણી પાસે છે નહીં. હવે લગભગ કોઈ ખેડૂત પાસે તે સિંગ હોય નહીં એટલે પીલાવવાનું ને એવું બધું બંધ થવા માટે છે. હવે ચોમાસું આવી ગયું એટલે તો હવે ઘાણા બંધ કરવાના છે ને તો એની તૈયારી આજથી ચાલુ કરી દીધી છે. આજ લગભગ શું કહેવાય 3:30 આજુબાજુ આપણે બધી સિંગ પીલાઈ ગઈ ને એ પછી આપણે બધી સાફ સફાઈ કરી દીધી છે ચાલુ. જેટલો આજનો અને કાલનો જે કાંઈ ખોળ હતો ને એ બધું વ્યવસ્થિત રીતે કોથળાનો મોઢે સીવી અને જો એક બાજુ બધી થપ્પી મારી દીધી છે વ્યવસ્થિત રીતે અને ઘાણા તે પોતા પાડી અને કમ્પ્લેટ શું કહેવાય હેઠ લાદીની બધું જે કાંઈ તેલવાળા ડાઘ ને સાંટા ને એવું હોય ને બધું કોથળાને ઉઢાડી અને સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. અને જે આપણે અહીંથી આ થાળામાંથી માંડવી ઉપર હલરમાં જવા દેવાનું કન્વર ને એ બધું રહ્યું ને એ રીતે બધું ખોલી અને માલપાથી માંડવી કે દાણા કે જે કાંઈ હોય ને એ બધું કાઢી અને હવે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે જો એમાં પછી શું છે કે દાણાને વિમાનમાં ભરી રહેવા દેવી ને તો આવતા વર્ષે પાછું શું કહેવાય જ્યારે સાફ સફાઈ કરવાનું થાય ને તો એટલા ટાઈમમાં દાણા કે માંડવી અંદર હોય ને તો પછી એમાં જીવાત ઈવળવું ને એવું બધું પડવાની બીક હોય. એટલે હે ને આ કન્વર ને ઈરું ને એની જે ફેરી હોય ને એની કરતાં મોટરની ફેરી અવો રીતી નાખવી ને એટલે જે કાંઈ માલ ઉપર જતો હોય ને એના બદલે એ હેઠો વ્યૂ આવે. તો એ રીતનું ખોલી અને બધું સાફ સફાઈ કરવાનું ને દાણાને એવું બધું બહાર કાઢી અને કન્વર ખાલી કરવાનું એ બધું કામકાજ ઉપાડ્યું છે. અને જો ઘાણા તે બધા સાફ સફાઈ કરી કમ્પ્લેટ અને મૂકી દીધા છે. હવે આવતી સિઝનમાં આપણે ચાલુ કરવાના થાય. આ સિઝન તો અહીંયા થાય છે પૂરી. જોઈ લો બધેથી પોથળાને એવું બધું કાઢીને કમ્પ્લેટ સાફ સફાઈ કરીવાળી છે. અને અહીંયા આપણે આ સિઝનનું હમણાં 2-3 દી જે કાંઈ આવેલું ને એનો ખોળ જે પડ્યો હતો ને એ રીતે બધા મોઢિયાને એવું બધું સીવી અને જો વ્યવસ્થિત બધે ખોળની ગોળની થપ્પી મારી દીધી છે. અને હવે લગભગ બધું શું કહેવાય સાફ સફાઈ થઈ અને આપણે આ ઇન્ટરનો વિભાગ રહ્યો ને એમાં જેટલી સાફ સફાઈ કરવાની છે ને એ થઈ ગઈ છે. થોડી દાજી બાકી છે તો એ કાલ પછી બધા ભેગા થઈને કરીશું. કેમ કે આજે મારા બટુક શેઠની પાછા માસ્ટરને એને કનાકાનીને કાલે સ્કૂલ ખુલી જાય છે ને તો માંડવધાર જવાનું હતું એટલે બટુકને એ કોલેજ ગયા જતા માસ્ટરને એને મૂકવા અને ફિલ્ટર વિભાગમાં તે આપણે ફિલ્ટર છે ને એ કરી નાખ્યા છે ખાલી. આપણે આજે ફિલ્ટર છે ને એમાં જે કાંઈ તેલ ભર્યું હોય એ બધું તેલ છે ને સિઝન પૂરી થઈ એટલે ફિલ્ટર ખોલી અને તેલ હેઠું નિતારી લીધું હતું અને પાઇપ જે જો ને આપણે સોચી ખાલી કરવાનો એનાથી તેલ બધું ડબ્બામાં ભરી અને એ રીતે પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અને જો આપણે આ સાઈડ જે નાનો ફિલ્ટર ડબલ ફિલ્ટરમાં આપ્યું ને એ રીતે ખોલી અને ખાલી કરી નાખ્યો છે. અને હવે અમારે ભાઉભાઈ અને ભાઈ બધું તેલ છે ને એ અલગ શું કહેવાય ડબ્બા જે હોય ને આપણે એમાં ભરવાનું ચાલુ કરી દીધું છે. તો એ બધા ડબ્બા હોય ને એમાં આપણે જો આ રીતનું તેલ સોચીમાં આવી ગયું હોય ને એને ડબ્બેથી ભરી અને એની માથે માર્કિંગ મારી દેવી કે ભાઈ આ ડબ્બા જે તેલ છે એ આપણે ફિલ્ટર ખાલી કર્યા એનું છે. એટલે જો આ રીતનું એની માથે લખાણ કરી નાખ્યું ને એટલે આપણને અહીંયા ડબ્બાનો સ્ટોક આપણે પડ્યો હોય ને તો આપણને ખ્યાલ રહે.
તો આ રીતનું જો ડબ્બામાંથી જેટલા ડબ્બા એમાંથી તેલ નીકળશે ને એ બધું તેલ છે ને ડબ્બા ભરી અને એની માથે આ રીતનું લખી નાખવાનું છે.